જય માતાજી મિત્રો। તો મિત્રો તમને 2025 માં એક નવી YouTube ચેનલ સ્ટાર્ટ કરી છે અને તમારી ચેનલ મોનેટાઇઝ નથી અને મિત્રો તમે મોનેટાઇઝેશન માંથી YouTube માંથી છો રીતે ઇન્કમ મેળવી શકો છો અને એ પણ મિત્રો સારી એવી। પરંતુ મિત્રો જ્યારે તમારી ચેનલ મોનેટાઇઝ હશે તો સૌથી પહેલા મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે આપણે YouTube ચેનલને કઈ રીતે મોનેટાઇઝ કરી શકે છે અને ક્યારે તેને મોનેટાઇઝેશન માટે અપ્લાય કરી શકે છે। તો એ વિશે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે। તો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા મિત્રો મારો પરિચય આપી દઉં તમને। હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી YouTube ચેનલ પર। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જલ્દીથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને ઓલ પર તમારે સેટ કરી દેવાનો છે, જેથી મિત્રો આવનારી દરેક નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો YouTube ચેનલને મોનેટાઇઝ કરવાના ઘણા રૂલ્સ છે, એટલે કે પોલિસી છે। તો મિત્રો તમારે એ પોલિસી ઘણી લાંબી છે, એ પોલિસી તમારે જો વાંચવી હોય તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો। તમારે ક્રોમ બ્રાઉઝરમાં YT સ્ટુડિયોને ઓપન કરવાનો છે અને મોનેટાઇઝેશનના સેક્શનમાં જઈ મોનેટાઇઝેશન પોલિસી કરીને હશે, ઘણા બધા નિયમો છે, એ સૌથી પહેલા તમારે વાંચી લેવાના છે અને આ વિડીયોમાં તમને જે મેન રૂલ્સ છે એ વિશે તમને જણાવીશ। તો સૌથી પહેલા મિત્રો જો તમે 2025માં નવી YouTube ચેનલ સ્ટાર્ટ કરી છે તો તમારી ચેનલને 2 સ્ટેપ વેરિફિકેશન સૌથી પહેલા કરી દેવાનું રહેશે। જો 2 સ્ટેપ વેરિફિકેશન નહીં કરો તો તમારી ચેનલ સૌથી પહેલા મોનેટાઇઝ નહીં થાય, તો એ તમારે કરી દેવાનું છે અને એ તમારા મોબાઈલ નંબરથી કરવાનું રહેશે, બરાબર। બીજું છે કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક, એટલે કે મિત્રો તમારી ચેનલ પર કોઈ પણ પ્રકારની કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક હોવી ના જોઈએ। જો મિત્રો તમારા ચેનલના મોનેટાઇઝેશનના જે ક્રાઇટેરિયા કમ્પ્લીટ કર્યા હશે અને તમારી ચેનલ પર કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક હશે તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય, પરંતુ રિજેક્ટ થઈ જશે। તો આ ખાસ ધ્યાન રાખવાનું તમારે છે, બરાબર। અને સૌથી પહેલા મેન વસ્તુ છે તમારા મોનેટાઇઝેશનના ક્રાઇટેરિયા તમને ખબર હોવા જોઈએ। તો તમારી ચેનલના મોનેટાઇઝેશનના જે ક્રાઇટેરિયા છે એમાં સૌથી પહેલા મિત્રો તમારે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક એ પણ મિત્રો 365 દિવસમાં તમારે કમ્પ્લીટ કરવા જોઈએ। અને આ ક્રાઇટેરિયા છે તમે મિત્રો YouTube ચેનલમાં લોંગ વિડીયો અપલોડ કરતા હોય તો, અને જે લોકો શોર્ટ વિડીયો અપલોડ કરે છે YouTubeમાં તો એના માટે પણ નિયમ છે 1000 સબસ્ક્રાઇબર અને 90 દિવસમાં 10 મિલિયન વ્યૂઝ એટલે કે 1 કરોડ વ્યૂઝ તમારી ચેનલ પર પૂરા થયેલા હોવા જોઈએ। તો મિત્રો તમે કામ કરશો અને આ 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક અને 10 મિલિયન વ્યૂઝ તમે કમ્પ્લીટ કરશો ત્યારે તમારી ચેનલને મોનેટાઇઝેશન માટે અપ્લાય કરવાની રહેશે। અને અપ્લાય કરશો અને તમારો પોતાનો કોન્ટેન્ટ હશે, બરાબર, તો તમારી ચેનલ 24 કલાકમાં મોનેટાઇઝ થઈ જશે, બરાબર। તો સૌથી પહેલા તમારે આ નિયમ જાણવા જરૂરી છે। અને 2024માં એક નવો નિયમ આવ્યો છે, તમે તમારી YouTube ચેનલને હાલ્ફ મોનેટાઇઝેશન કરી શકો છો। તેમાં ક્રાઇટેરિયા છે 500 સબસ્ક્રાઇબર અને 3000 વોચ કલાક તમારી ચેનલ પર પૂરો થશે એટલે તમે મેમ્બરશિપથી ઇન્કમ મેળવી શકો છો। તો એમાં મિત્રો એટલી બધી ખાસ કાંઈ ઇન્કમ નથી, પરંતુ આપણે ફૂલ મોનેટાઇઝેશનના જે ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ કરવાના છે અને આટલા નિયમોને તમારે ધ્યાન રાખવાનું છે અને YouTube પર કામ કરવાનું છે અને તમે 2025માં સારો એવો ગ્રો મેળવો તેવી આશા સાથે આજનો વિડીયો કમ્પ્લીટ કરે છે। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। જય હિન્દ, વંદે માતરમ।